બાલુડા જોઈ લ્યો, મસ્ત તૈયાર થઈ ગયા છે. આપીમાં પાણી તો બાય બાય. વાદળો તો જો અંધાઈ રહ્યા, લોન વરસાદ આવી રહ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બપોર પછી નીકળી જવાના છીએ. સવારે જ નીકળી જવાના હતા, પરંતુ થોડુંક કામ આવી ગયું છે એટલે બપોર પછી નીકળવાના છીએ. જક્ષુભાઈ જો જોવા માંડ્યા છે બમ્બલબીનું કાર્ટૂન. તારે મોન્સ્ટર બતાવ બેટા, ક્યાં ગયો? હા, બમ્બલબી છે ને તારી પાસે? એવું જો સેમ ટુ સેમ આવે છે. આપણે અહીંયા ભાખરી બનાવી રહ્યા છે અને અહીંયા જક્ષુભાઈનો ડબ્બો તૈયાર થઈ રહ્યો છે. તો ચાલો મમ્મીને અને પપ્પાને મળી લઈએ. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ પપ્પા. જક્ષુભાઈ તો જો તૈયાર થઈ ગયા છે જવા માટે. એની બેગ રેડી થઈ ગઈ છે મંદિરે જવા માટે. હા, અને અમારા બાલુડા જોઈ લ્યો, મસ્ત તૈયાર થઈ ગયા છે. વાઘા નવા પહેરી લીધા છે. અહીંયા તો જક્ષુભાઈ સ્પ્રે મરાવા રેડી થઈ ગયા છે. હે, તારે શું સ્પ્રે મારીને જવું હોય? આગે આવો, ऐसे करो, हाथ ऊंचा करो, हाथ ऊंचा करो. તારે સ્પ્રે મારીને ક્યાં જવું હોય જક્ષુ? ભગવાનને મળવા કે જે કરવા જવું મંદિરે. અહીંયા આપણા રાઈસ બની ગયા છે અને અહીંયા મમ્મી છે ને દાળ વઘારી લીધી છે. વાગી ગયા છે 11:05 અને આપણે જઈ રહ્યા છીએ શાક લેવા માટે. મંદિરે ગયા હતા, અમે લોકો જતા હતા ને તો જક્ષુને એ મળી ગયા છે અને આપણે અહીંયા લિક્વિડ આવી ગયા છે તો લઈ લઈએ. એકાદ પેકેટ ગાડી લઈને આવ્યા છે લેતા જઈએ. જક્ષુ જો મંદિરેથી આવીને ક્યાં આવી ગયા છે તું? તારું ઓલું બમ્બલ બી તો આપી દે દાદાને પાછું. હે, ઓ વાવ, શું છે બેટમેન? કોની ઘરે આવ્યો તું? એકલો આવી ગયો તો. તને મજા આવે છે બાબુ દાદાને ઘરે? ઓ ટ્રેક્ટર, વાવ. તાપીમાં પાણી તો જો આખી તાપી છલો છલ ભરેલી. હા, ખાલી થઈ ગઈ તો પેલા કેટલી ભરેલી હતી? ઓહો, તો અત્યારે એમ જ લાગે છે આખી તાપીમાં કેટલું પાણી છે. બહુ જાજુ. શેનું છે? ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. આજે તો દાળ અને ભાત, છાસ, એકદમ સિમ્પલ મેનુ છે. જમો જમો રે પ્રભુ થાળ જમો. વરસાદ આવે એવું થઈ ગયું છે અને અમે લોકોને જવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે જોઈએ રસ્તામાં વરસાદ છે કે નહીં. તું શું સામાન લઈને ઉભો રહી ગયો છો? મને નાના લઈ જવું ને સર, મકાન ફેરવું ને હું નાના આવશું રોકાવા. આપણે નાના નાના બાને લેતા જવા છે અત્યારે. કે તમે જોડે આવવાના શું હોય? હે જક્ષુ, નાના તાર જોડે આવવાના છે? બાને જોડે લઈ જવા છે? ચલો બેસી જાઓ. મોટર બાઇક લઈને અમારે જોડે આવજો એમ કહીશ. જો અહીંયા આવ્યા નાના ને બા. આર્યા, બાય બાય. તારે ક્યાં જવાનું છે અત્યારે? હે જક્ષુ, મંદિરે? તારે બહુ મંદિરે જવું હોય દીકા. અમે લોકો જે કામ માટે બપોર પછી નીકળવાના હતા ને એ કામ ફાઇનલી આજે થઈ ગયું છે અને અત્યારે હવે નીકળી ગયા છીએ. તો જો વરસાદ આવવા જ લાગ્યો છે. સવારથી અત્યાર સુધી વરસાદ નહોતો અને હવે અત્યારે ધીમો ધીમો વરસાદ આવવા લાગ્યો છે. બારિશ આ રહા હે? લાગે છે તને ભીનું ભીનું?
શું હા એ તો બહાર છે પાણી તું તો અંદર છો એવું થાય છે જક્ષુભાઈ અહીંયા સૂઈ ગયા છે અને આપણે હાઈવે ચડી ગયા છે જો કે આ તો જૂનો હાઈવે છે થોડી વાર પછી આપણે એક્સપ્રેસ હાઈવે પર ચડી જઈશું ગેલોપ્સે આપણે સ્ટોપ લઈ લીધો છે વડોદરાથી સુરત ગયા ને ત્યારે અમે એક પણ સ્ટોપ નહોતો લીધો અને ડાયરેક્ટ નોન સ્ટોપ જ ગાડી ચલાવી લીધી હતી પરંતુ અત્યારે થોડું એવું વિચાર્યું છે કે ગ્રીલ સેન્ડવિચ ને એવું થોડું ઘણું ખાઈ લઈએ તો અહીંયાથી પેક કરાવીએ કે અહીંયા જ ખાઈએ જોઈએ તો ચાલો હવે અંદર જઈએ અને શું શું મળે છે જોઈએ જો કે મારે તો ગ્રીલ સેન્ડવિચ ખાવાની જ ઈચ્છા છે એ લીધી છે અમે બોમ્બે ચીઝ ગ્રીલ સેન્ડવિચ અને વરસાદી એટમોસ્ફિયર છે અને ગાડીમાં બેઠા બેઠા ખાવાની મજા જ કંઈક અલગ છે તો ચાલો એન્જોય કરીએ ચોમાસામાં જો ડાંગરની ખેતી થતી હોય એવું લાગે છે એ વૃષભ ચોખા જ વાવ્યા હશે ને ડાંગર આટલા પાણીમાં થઈ જ ચોમાસામાં એ એક ફાયદો કે વરસાદ આવતો હોય ને તો પાણી ના પાવું પડે ને આમાંય ચોખાને છે ને વધારે પાણીની જરૂર પડે તો 2-3 મહિના હજી ચોમાસું હોય ત્યાં સુધીમાં સારો પાક થઈ જાય અહીંયા છે નર્મદા નદી ઇસ તરફ ઇધર ઇધર દેખાય છે જો ઉપર આવતો રે જો કેબલ બ્રિજ છે હમણાં પૂરો થઈ જશે ચાલ પછી નહીં દેખાય વાદળો તો જો અંધારા એકદમ કાળા ઘટાટોપ વાદળો થઈ ગયા છે અને સાંજ સુધીમાં કદાચ વરસાદ આવી શકવાની પોસિબિલિટી છે કેમ કે એટમોસ્ફિયર જ એવું છે જો એકદમ વાદળ કાળા કાળા વાદળ જ છે આ સાઈડ વધારે છે શું જોવે છે કઈ નહીં ગાડી ઓકે ક્યાં બેસી ગયો છે તું ઉપર ત્યાં ઓકે જો પાછળ જેટલી ગાડી આવે ને કાઉન્ટ કરજે કેટલી ગાડી ગઈ આપણે 3 ડાયરેક્ટ 20 લોન વરસાદ આવી રહ્યો છે ને હજી અમારે પહોંચવાની અડધી કલાકની વાર છે આવો નવો વરસાદ રહે છે કે નહીં આપણે જોઈએ દિવસે રાત જેવું અંધારું થઈ ગયું છે જો અંધારું એટલે દિવસ હોય તો વધારે અંજવાળું હોય પરંતુ થોડું અંધારા જેવું થઈ ગયું છે વરસાદને લીધે દૂરના વાહન તો દેખાતા નથી એટલું ફોગી એટમોસ્ફિયર થઈ ગયું છે તો કેમેરામાં તો દેખાય છે રિયલમાં તો દેખાતા જ નથી અહીંયા ટેમ્પાની લાઈન જો ટેમ્પા તો નહીં પણ ટ્રકની હજી શરૂ જ છે પહોંચી ગયા છે વડોદરા પાછા અને અહીંયા જો જક્ષુભાઈ બેસી ગયા છે હોમવર્ક કરવા માટે કેમ કે એનું આજનું હોમવર્ક બાકી રહી ગયું છે તો એ હોમવર્ક કરે ત્યાં સુધીમાં આપણે ભાખરીને બનાવી લઈએ આજે બનાવી લીધી છે તળેલી ભાખરી તો એની જોડે આપણે છે ને ચા બનાવવાની છે તો ભાખરી તો આપણી તળાઈને રેડી થઈ ગઈ છે પણ ચા મૂકી દઈએ ક્યાં લેકે આઈ હે શું છે જીપ કે થાર જીપ વાવ શું છે ઓ વાવ છોટી છોટી જીપ તને ખબર છે આવી મોટી મોટી જીપ તાર પાસે હતી તે તોડ ડાલી હવે આને નહીં તોડતો ઓકે આને નહીં તોડવાનું બધું જ કામ પતી ગયું છે અને 10:30 વાગી ગયા છે અહીંયા જક્ષુભાઈ જો શું કરે છે જક્ષુ જીપ નહીં અહીંયા અમારો વિડીયો જોઈ રહ્યા છે ચલો જક્ષુ સુઈ જવાનું છે ચલો ચલો અહીંયા હમણાં સૂતો તો આપણે રૂમમાં જઈને સુઈ જઈએ ચલ પછી કાલે સ્કૂલે જવાનું હોય બેટા કાલે સ્કૂલે જવાનું છે ચલો ફ્રૂટ લઈને જવાનું છે કાલે ઓકે તો શું લઈને જવું છે ચકરી લઈને જવું છે તો કાંઈ લઈને નથી જવું હમણાં બહુ દિવસની રજા પડી ગઈ છે એટલે 2 દિવસ તો વરસાદને લીધે રજા હતી એક દિવસ સ્કૂલે સુરત જઈ આવ્યા ચલો હવે કાલે જવાનું હોય સ્કૂલે ઓકે ચલો રૂમમાં ચલો
આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.